હાસોડ તાલુકાના ઇલાવ ગામે શિક્ષણ ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અહીં આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ દ્વારા હાસોડ તાલુકામાં પ્રથમ વખત શાળા બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો શુભારંભ વિદ્યાર્થીનીઓના હસ્તે પૂજન તેમજ આમંત્રિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો હતો. હાસોડના ઇલાવની આર.કે. વકીલ હાઈસ્કૂલ દ્વારા 7 ગામના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે સ્કૂલ બસ સેવાનો પ્રારંભ કરાયો છે. સરકારની બસ સહાય યોજના વિશેષ લાભ હેઠળ આ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના 70 થી વધુ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવાની સુરક્ષિત, સરળ અને નિયમિત વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. શાળા દ્વારા શરૂ કરાયેલી આ બસ સેવાનો લાભ ઇલાવ ઉપરાંત તેની આસપાસ આવેલા સાહોલ, આસરમા, ઓભા, બાલોતા, ધમરાડ અને બોલાવ ગામના વિદ્યાર્થીઓને સંપૂર્ણ વિનામૂલ્યે મળશે. શાળા સંચાલકોના જણાવ્યા મુજબ બસ સેવાના પ્રારંભથી દૂરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં વિશેષ અનુકૂળતા રહેશે. આ સુવિધાને કારણે વાલીઓમાં પણ બાળકોના સલામત પરિવહન અંગે ભારે વિશ્વાસ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. આ પ્રસંગે શાળા મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, ખજાનચી હિમાંશુ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, તાલુકા પંચાયત સભ્ય નટવર પરમાર, શાળાના આચાર્ય ધર્મેશ જોશી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.